ધંધુકામાં એક નાની લાગતી બાબતથી શરૂ થયેલો વિવાદ હવે ગંભીર અને ચિંતાજનક સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. એક યુવકની હત્યાએ આખા શહેરનું વાતાવરણ તણાવપૂર્ણ બનાવી દીધું છે અને હવે પરિસ્થિતિ એવી બની છે કે કાયદો અને વ્યવસ્થાની કસોટી બની ગઈ છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ઓવરટેક કરવાની સામાન્ય બાબતે થયેલા વિવાદે હવે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં એક યુવકની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. આ ઘટનાના પગલે બે સમાજ સામસામે આવી જતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે અને ઘટના બાદ મારામારી, પથ્થરમારો અને વાહનોમાં આગ ચંપીના બનાવો સામે આવ્યા છે, જેના કારણે શહેરમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોમાં અસુરક્ષાની લાગણીઓ વધી રહી છે અને પરિસ્થિતિને ક્યારે કાબૂમાં બહાર જાય તેની ભીતિ પણ હાલ ઊભી થઈ રહી છે. પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ધંધુકામાં તૈનાત કરવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સતત પેટ્રોલિંગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે અને ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું એક નાની બાબત આટલી મોટી હિંસામાં ફેરવાઈ જવી જોઈએ? શું સમાજ તરીકે આપણે હજુ પણ એટલા સંવેદનશીલ છીએ કે નાની ચિંગારી મોટો આગનો ભડકો બની જાય? અંતમાં જરૂરી છે કે લોકો શાંતિ અને સમજૂતી જાળવે, કારણ કે હિંસા ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ નથી લાવતી. હવે નજર રહેશે કે તંત્ર કેટલા ઝડપથી પરિસ્થિતિને સંપૂર્ણ રીતે કાબૂમાં લાવે છે અને દોષિતો સામે શું કાર્યવાહી કરે છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.